હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણાના લોટના મોદક। આ મોદક એકદમ સહેલી અને સરળ રીતના બનાવીશું। આ મોદક ગણેશ ચતુર્થી પર બનાવીને સર્વ કરી શકો છો। આ મોદક ટેસ્ટમાં ચણાના લાડુ જેવા લાગશે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। એક વાસણમાં 1.5 વાટકો ચણાના લોટને ચારીને લઈશું। અડધો વાટકો રવાના લોટને ચારીને લઈશું। તેને સારી રીતના મિક્સ કરી લઈએ। તેમાં 8 ચમચી જેટલું ઘીનું મોરણ દઈને મિક્સ કરી લઈએ। આ રીતના મુઠ્ઠી બંધાય એટલું મોરણ દેવાનું છે। હાથથી ટચ કરી શકીને એટલું આપણે ગરમ પાણી લીધું છે। તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ભાખરી જેવો કડક લોટ બાંધી લઈએ। રોટલી જેવો સોફ્ટ નથી બાંધવાનો, ભાખરી જેવો કઠણ બાંધવાનો છે। આ રીતના કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટમાંથી 3 ભાગ કરી લઈએ। હવે તેના 3 ભાગના લુવા બનાવી લઈએ। આ રીતના 3 ભાગના લુવા બનાવી લેવાના। હવે તેમાંથી એક ભાગ લઈને આપણે ભાખરી વણીને એવી રીતે વણી લેવાનું। તો આ રીતના ભાખરી વણીને તૈયાર કરી લીધી છે। તો અહીંયા મેં બધી ભાખરીને વણીને તૈયાર કરી લીધી છે। હવે ભાખરીને આપણે શેકી લઈએ। તો અહીંયા મેં ભાખરીને શેકવા માટે લોખંડનો તવો લીધો છે। તો અહીંયા તવા ઉપર લોટ ચોટે નહીં તેના માટે થોડું તેલ લગાવી લઈએ। હવે તેમાં ભાખરીને એડ કરી દઈએ। તો અહીંયા આપણે ભાખરીને હાઈ ફ્લેમ ઉપર શેકવાની છે। ભાખરીના ઉપરની સાઈડે થોડું તેલ લગાવી લઈએ। ભાખરીને પલટી ત્યારે તે નીચે ચોટે નહીં। બંને બાજુ પલટાવીને શેકી લઈએ। હવે ભાખરી આપણી એકદમ કડક શેકાઈ ગઈ છે। આ રીતના બધી ભાખરી મેં શેકી લીધી છે। આ બધી ભાખરીના નાના નાના ટુકડા કરીને મિક્સરમાં પીસી લેવાનું। મેં અહીંયા આ રીતના પીસીને ઝીણો ભૂકો કરી લીધો છે। તો આ રીતના કરકરો ભૂકો તૈયાર કરી લીધો છે। બધી ભાખરીના ભૂકાને મોટા બાઉલમાં એડ કરી દઈએ। હવે આમાં મીઠાશ આપવા માટે અહીંયા મેં અડધો વાટકો ખાંડ લીધી છે। જેટલી ખાંડ લીધી ને તેનું અડધું આપણે પાણી એડ કરીએ। તેમાં 2 ચપટી ફ્રૂટ કલર ઉમેરીને મિક્સ કરી લઈએ। તો અહીંયા ચાસણીનો તાર નથી બનાવવાનો। તો અહીંયા આપણે તેલ જેવી ચીકણી ચાસણી તૈયાર કરવાની છે। તો અહીંયા ખાંડ ઓગળી ગઈ છે અને આપણે હાથેથી ચેક કરી તો અહીંયા તેલ જેવું ચીકણું થઈ ગયું છે। ચાસણી તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ લો કરી દઈએ।
તો આ તૈયાર કરેલા ભૂકાને ચાસણીમાં ઉમેરી દઈએ. તેને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે તેને નીચે ઉતારીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ને પિસ્તા લીધા છે. તેને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમને પસંદ હોય તો તમે એડ કરી શકો, નહીંતર તેને સ્કીપ કરી શકો. હવે તેને થાળીમાં એડ કરીને હલકું ઠંડુ કરી લઈએ. મોલ્ડના અંદરના ભાગમાં ઘી લગાવી લઈએ. મોલ્ડને બંધ કરીને તેની અંદર મિશ્રણને દબાવીને ભરી દઈએ. આ રીતના દબાવીને ભરવાથી મોદકનો શેપ સરસ આવી જાય. હવે મોલ્ડને ખોલીને મોદકને હળવા હાથે બહાર કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ મજાનો મોદક બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતના બધા મોદકને તૈયાર કરી લઈએ. તો તૈયાર છે આપણા ચણાના લોટના મોદક. તમને આ ચણાના લોટના મોદક કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.